નમસ્તે. સર્જન રેસિડેન્સી ચલાવાપી. આજે અમે આ એક નવતર પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ સુંદરકાંડનો, કે જે આપણી સંસ્કૃતિ છે. આવનારી પેઢીને સાચવવા માટે, આવનારી પેઢીને બતાવવા માટે આ બહુ જરૂરી છે કે નાના નાના બચ્ચાઓમાં આપણી સંસ્કૃતિનું જતન થાય. આપણી સંસ્કૃતિ જોશે તો એ આગળ વધી શકશે. એટલે આપણે એમને કંઈક એવું નવતર બતાવવું પડશે. અને બીજું, સમૂહ ભાવના જો કેળવવી હોય તો આવા સમૂહ આયોજન કરવા પણ બહુ જરૂરી છે. માટે સોસાયટીમાં, દરેક સોસાયટીએ આવા પ્રયોગો કરવા બહુ જરૂરી છે ને આવા ધાર્મિક કાર્યક્રમોથી આપણી राष्ट्रीय एकता जड़वाई रहते हैं। मैं सोनम गुलानी, यहाँ सर्जन रेजिडेंसी की निवासी। जैसा कि जसवंत भाई ने बोला कि सनातन धर्म को बढ़ावा देने के लिए और ये सब कुछ हमने आज आयोजन किया है, और इसी के साथ में इनके शब्दों में कुछ और शब्द मैं जोड़ना चाहूँगी कि जो पिछला साल हमारा 2025 बीता है, जो बहुत ही सुखद, मंगलमय, खुशहाल बीता है, उसका प्रभु श्री राम को, सभी भगवान को हम लोग धन्यवाद देते हुए और आने वाले 2026 के लिए जो सुखद रहे, हम सबकी जो कामना है कि वो हमेशा सुखद रहे पिछले साल की तरह, तो उसके धन्यवाद देने के लिए, उसकी मंगल कामना करने के लिए और आशीर्वाद प्राप्ति के लिए हमने आज ये आयोजन किया है। और जैसा कि हम सर्जनवासी हैं, हम नई नई चीज़ों का सर्जन करते हैं। आज जो 31 के दिन जो यूथ आजकल कुछ और ही कर रहा है, तो आज हमने नया ये सर्जन करते हुए कि भगवान श्री राम जी को याद करते हुए, हनुमान जी की आराधना करते हुए हम आने वाले साल के लिए सुखद कामना करते हैं। इसीलिए हमने ये आयोजन किया है। અમે સર્જન રેસિડેન્સી ચલા ગુરુકુળ રોડ પર છીએ અત્યારે, અને અમારી સોસાયટીમાં સુંદરકાંડનું આયોજન ઘણા ટાઈમથી અમે પ્લાનિંગ કરેલો, પણ આજે 31 પણ છે અને સાથે સાથે મોટા મોટી એકાદશી પણ છે. તો સોસાયટીના પૂરા સહયોગથી આપણી સંસ્કૃતિનું જતન કરવા માટે દરેક વ્યક્તિઓ તન મન ધનથી સહયોગ કરી અને આ પ્રોગ્રામ અમે સોસાયટીમાં પાર પાડી રહ્યા છીએ. અને દરેક કમિટી મેમ્બર્સ, તમારા સર્જન સોસાયટીના દરેક સભ્ય એક ધાર્મિક પ્રકૃતિ ધરાવતા વ્યક્તિઓ છીએ. તો આપણી સંસ્કૃતિને સાચવવી જવાબદારી આપણી સાથે સાથે આવનાર પેઢીની પણ એટલી જ છે. જો તમે અત્યારે એમનું શિક્ષણ નહીં આપો, અત્યારે એમને સમજાવશો નહીં, અત્યારે એમને બતાવશો નહીં, અત્યારે એમને ભજન કીર્તન શું વસ્તુ છે, વાજિંત્રા વસ્તુ શું છે, તબલાવાદન શું છે, એ બધાની જ્યાં સુધી સમજણ નહીં પડે ત્યાં સુધી એમના મગજમાં પણ ભજનનો લય આવશે નહીં. એટલા માટે અમે એક આ સુંદર આયોજન કર્યું છે 31ના દિવસે આપણી સંસ્કૃતિ સાચવવા માટે, અને ભવિષ્યની અંદર એક દાખલો બેસે. અને હું તો દરેક વ્યક્તિને કહું છું કે સોસાયટીની અંદર, કોઈ પણ નાની મોટી સોસાયટીને આવા આયોજન કરવા જ જોઈએ કે જેથી આપણે આપણું ધ્યેય છે, આપણા ધર્મ પ્રત્યેનો જે લગાવ છે, ધર્મ પ્રત્યેની આપણી જે આસ્થા છે, એને આવી રીતે જ તમે ઉજાગર કરી શકો. આપણે ધજા લઈને રસ્તા પર ક્યાંય જવાનું નથી, આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જ ધજા ફરકાવવાની જરૂર છે. એ જ મારો અભિપ્રાય છે, અને દરેકનો ખૂબ ખૂબ આભાર. हेल्थ एंड मैग्नेटिक नेचर क्योर सेंटर, मड थेरेपी, मैग्नेट थेरेपी, सियाट्सू, आयुर्वेदिक मसाज, ऑल टाइप ऑफ हर्बल ट्रीटमेंट, वा घूंटण, कमरना दुखावा, स्त्री रोग, वजन वधारवुं, घटाडवुं, डिप्रेशन, माइग्रेन, अन्य दुखावा. समय सवारे 9 થી 1, सांजे 4 થી 7. नेचुरोपैथ आयुर्वेद मसाज स्पेशलिस्ट ईवा पी माकन, मास्टर ऑफ योग. एड्रेस 20 एकता सोसायटी, गायत्री मंदिर पासे, भुज, कच्छ. मोबाइल नंबर 9898577294, 8511990994.